વાગડમાં ખનન માફિયાઓ પર સપાટો, ખનીજ ભરેલા એક સાથે 18 વાહનો કબજે, લાકડિયા અને ગાગોદરની હદમાં કાર્યવાહીથી ફફડાટ. ભચાઉ પ્રાંત અધિકારીની ટીમ અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કરાઈ કાર્યવાહી. 5.40 કરોડનો મુદ્દામાલ કરાયો કબજે. સમગ્ર રાજ્યમાં ક્વોરી તેમજ ખાણોમાં પર્યાવરણીય પ્રમાણપત્રના આધારે ખનન પર રોક લાગી છે. રાજ્ય સરકારના આદેશના પગલે ખાણ ખનીજ વિભાગે એસી ન હોય તેવી લીઝના એટીઆર બંધ કરી દેતા કચ્છમાં પણ ખનન પ્રવૃત્તિ ઠપ થઈ છે. જોકે હજુ પણ કચ્છના ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. માન્ય લીઝોના એટીઆર બંધ કરી દેવામાં આવતા જાણે ખનીજ ચોરી કરતા તત્વોને મોકો મળી ગયો હોય તેમ કચ્છમાં અને ખાસ કરીને વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે મોડી રાત્રે ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદે વહન કરતા તત્વો પર કાર્યવાહી કરી હતી અને 18 વાહનોને ઝડપી પાડ્યા હતા. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમ દ્વારા ગુરુવારની મોડી રાત્રે ભચાઉ તાલુકાના લાકડિયા આડેસર હાઈવે પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશનની હદમાં અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે ખનીજનું વહન કરતી 16 ટ્રકોને એકસાથે ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાંથી પણ અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે ભરીને નીકળેલ 2 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આમ એક જ રાત્રિ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ ખનીજ ચોરી કરતા તત્વો પર સપોટો બોલાવી ગેરકાયદેસર ચાઇના ક્લેનું વહન કરતા 18 વાહનો પકડી પાડ્યા હતા. આ દરોડામાં કુલ 5.40 કરોડનો મુદ્દામાલ લાકડિયા અને ગાગોદર પોલીસ સ્ટેશને કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાહન માલિકો પાસેથી 54 લાખની દંડનીય વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. TV18 ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ.